ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો સવારમાં ચા એક બાજુ મૂકી દીધી છે અને સવારમાં પેંડાનું કામ ચાલુ કરી નાખ્યું છે। પેંડા બનાવું છું। કોણ કોણ ઘરે પેંડા બનાવે છે કમેન્ટ કરજો। અને અહીંયા જો સવારમાં ક્રિશાંકભાઈની એનર્જી ફૂલ છે, એટલે રમવામાં તે ફૂલમ ફૂલ તોફાન ચાલુ છે। અને આપણે અહીંયા કામ કરીએ છીએ અને ક્રિશાંકભાઈ ભેગા કામ કરાવે છે। તો કોના કોના બાળકો રસોડામાં ભેગા હોય છે જરાક આમાં કમેન્ટ કરી દેજો। અને અમે આજે રજાનો દિવસ હતો એટલે બેસી ગયા છીએ બધા ગાંઠિયા ખાવા વણેલા। તો અહીંયા એન્જલ બેઠી છે, એન્જલને ફૂલ ભાવે છે વણેલા ગાંઠિયા, ક્રિશાંકને ભાવે છે, બધાને બહુ જ ભાવે છે। તો હાલો બધા વણેલા ગાંઠિયા ખાવા। ને આ કાઠિયાવાડને ગાંઠિયા એટલો બધો પ્રેમ છે ને કે વાત ના પૂછો। તો અમારા ઘરે પણ આવી ગયા છે વણેલા ગાંઠિયા અને ડુગુને ભાવે છે, એટલે ડુગુ જો મસ્ત રસ દહીંને ખાય છે। અને ક્રિશાંકનું તો ડાફોળિયા મારવામાં ધ્યાન હોય છે, એટલે એનું એઝ ઇટ ઇઝ કામ ચાલુ છે। અને બાકી અમે બધા ચા અને ગાંઠિયા ખાઈએ છીએ, એની મોજ માણીએ છીએ। અને અહીંયા જો પાછા અમારે ક્રિશાંકભાઈ આવી ગયા। મોસ્ટ ઓફ તમને વિડીયોમાં ઈ જ દેખાતો હશે, બરાબર ને? કારણ કે વધારે તો અત્યારનું ફોકસ ક્રિશાંક જ છે એટલે। અને જો એનું ફેવરેટ ટોય છે સિમ્બા। ચેષ્ટા જ્યારે નાની હતી ત્યારે એનાથી જ રમતી હતી અને ક્રિશાંક એનાથી જ રમે છે। અને જો આટલા બધા રમકડાને ઢગલો મૂકીને એને શેમ્પૂના બોટલ સાથે રમવાનું મન થયું છે, એટલે આપણે કાંઈ ના તો પાડી શકાય નહીં બાપા। છેલ્લે તો બાળકો એટલે ભગવાન જ કહેવાય, કોઈનું માને તો નહીં। જોવો આમ તમે એના તોફાન ખાલી જોવો। અને આ બ્લેન્કેટ એનો સૌથી ફેવરેટ બ્લેન્કેટ છે। આના પહેલાંના બ્લોગમાં તમે જોયું હશે, હમણાં ટાઈમ બહુ ઓછો મળે છે એટલા માટે ડેઈલી નથી મૂકી શકાતો, પણ હવે એવી ટ્રાય કરીએ કે ડેઈલી અમે બ્લોગ મૂકીએ। તો તમને જો અમારા બ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આમાં તમને કાંઈ એવું લાગે ખામી જેવું છે અથવા તો કાંઈ ગ્રો કરવાની જરૂર છે, વધારવાની જરૂર છે, તો ચોક્કસપણે અમને જણાવજો, અમે એના ઉપર 100% ધ્યાન આપશું। અને અહીંયા અમારું જે ડેઈલીનું જે કામ છે એ ચાલુ છે। આ વખતે તો બહુ લેટ થઈ ગયું છે બ્લોગ મૂકવામાં, એટલે હવે ટ્રાય કરીએ કે ડેઈલી મૂકીએ, કારણ કે હમણાં શેડ્યુઅલ જ એટલું બિઝી હોય છે છોકરાઓને, સવારે સ્કૂલ, આખો દિવસ ઘરનું કામ આ તે, તો એના માટે થઈને એડિટિંગનો ટાઈમ નથી મળતો, એટલીસ્ટ શૂટ કરવાનો ટાઈમ નથી મળતો। તો જો અહીંયા ક્રિશાંક રમે છે એના બ્લેન્કેટ સાથે, અને એને સ્વિચું બહુ ગમે છે, એટલે અમે એને સ્વિચું બધી કાઢીને આપી છે, તો સ્વિચુથી રમે છે। અને આ ગાડી જો હલાવવાની નહીં, અને આ પાછો આવી ગયો ફળિયામાં। આ નાના છોકરાઓને બહાર બહુ ગમે, એવું કેમ હશે? જો ફળિયામાં આવી ગયા છે ભાઈ વોકરમાં બેસીને, અને પાછા ભાઈ આવી ગયા છે સોફા પાસે એના બ્લેન્કેટ પાસે। બસ આ ઘરને છે ને આમ ઘર જેવું નથી રવા દેતો। આમ તમે જુઓ કેટલું આમ ગંધારું કરીને રાખી દે છે। બધાના છોકરા આવા જ હશે કે અમારું જ આવું છે હાવ? હાલો જો, અને આ ચોકોપાઈ એની ફેવરેટ છે, એને બહુ ગમે છે ને એનાથી અત્યારે રમે છે ચોકોપાઈથી। એને ખાવાની બહુ ભાવે છે, એ અત્યારે તો રમે છે કારણ કે આમ પોચી લાગે ને એટલે એને મજા આવે રમવા માટે। તો અત્યારે ભાઈ રમે છે, અને અમારા ચેષ્ટાબેન છે એ અહીંયા ફોન જોવે છે જો। ને આ પાછા આવી ગયા છે અમારે ક્રિશાંકભાઈ કોકો મેલન વાળું ટી શર્ટ પહેરીને। આ ટી શર્ટ એનું ફેવરેટ ટી શર્ટ છે બોલો। અને એના ડેડીને જોઈ જાય ને એટલે બસ એને પહેલાં એ જ વાત આવડે, પહેલાં તમે મને લઈ લ્યો, બાકી બધી વાત પછી। અને અહીંયા નવડાવી ધોવડાવીને તૈયાર થઈ ગયો છે, એના વાળ ઓળું છું બરાબર। બાકી જો ભાઈ થાય છે રેડી, 5 જ મિનિટ આવો ચોખ્ખો રહેશે। હમણાં 5 મિનિટમાં તો તમને એવું લાગશે કે આ નાયો છે કે નથી નાયો, એટલો ગંદો થઈ જશે। હા, અને આ જો એ ચેષ્ટાને ધક્કો મારે છે ગાડીમાં બેસાડે, રિયલ સુપરમેન। રાડો નહીં પાડવાની, જો પડી ગયા ભાઈ, ભપ થઈ ગયા। અને અહીંયા છે ને અમારે રાત્રે પાઉંભાજી નહીં ભાજી કુલચાનો પ્રોગ્રામ હતો, તો હું છે ને કુલચા તળું છું। રેડીમેડ કુલચા છે, એને ઘરે આવીને ફ્રાય કરીને જ ખાવાના, ખાલી બહુ મજા આવે। અને આ આ ક્રિશાંકનું ટૂટું તો ચાલુ જ રહેવાનું છે વચ્ચે। અને અમારા જામનગરની પ્રખ્યાત ભાજી છે આ, બહુ મસ્ત આવે છે।
અને આ ફ્રીઝમાં છે ને બાળકો માટે સરપ્રાઈઝ હતું આ ત્રણેયનું, જો પેસ્ટ્રી ત્રણેય ભાઈ બહેન માટે, કેમ કે આજે છે રજાનો દિવસ એટલે જમવાની મોજ માણીએ છીએ. અને બસ જો કુલચા અહીંયા તળાય એટલે બસ બેસી જવાનું છે જમાવટ કરવા. તળાય એટલી જ વાર છે. આ બધા કુલચા છે ને તળવું છું. આ એમનેમ ખાવ તો જો સવારમાં સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો અમારા ઘરે કેવું છે કે મારી બેય છોકરીઓને છે ને અલગ અલગ ભાવે, બેયને એકબીજાની પસંદનું ભાવતું નથી, એટલે બેય માટે અલગ અલગ બનાવી હું તમને બતાવું. જો બેયને અલગ અલગ જોઈ છે. એકના લંચ બોક્સમાં છે થેપલા ને સોસ અને એકમાં છે વઘારેલા ભાત. બોલો આવું તે કાંઈ હોય એવું છે. અને આ જો બેય ભાઈ બહેન પાવડરથી રમે છે. અને પૂછ્યું ને કે શું કરો તો મને એમ કે રક્ષાબંધનની તૈયારી કરીએ છીએ. જો એટલે મતલબ ચાંદલો કરવાની તૈયારી કરે છે. હવે આને કોણ સમજાવે કે આ કઈ રીતે પોસિબલ છે, પણ હવે બાળકો તો બાળકો જ છે. તો અમે આવા નવા વિડીયો લાવતા રહીશું, તમે લોકો જોતા રહેજો. અને અમારા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો વધારે ને વધારે લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.